महात्मा गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलकवाड़ा स्टैंडर्ड 10th इंग्लिश यूनिट 3 एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति पार्ट 3 જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? આમાં શું કહેવા માંગે છે કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? કેવા કયા પ્રયત્નો કરો છો? તેનો જવાબ હવે અરુણ કૃષ્ણમૂર્તિ આપશે. Everything from a diaper to worn out slipper, we find everything in our lake. બળોતિયાઓથી માંડીને જૂના ચંપલ સુધી બધું જ આપણા તળાવોમાં મળે છે. This is so disturbing because it is a water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી કેમ નહીં લઈએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free out garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી અહીં રહી શકે. હવે પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તે પહેલાં એમાં અઘરા શબ્દો કયા છે તે જોઈશું. ડાયપર, ડાયપર એટલે શું? બળોતિયા. ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક. બેઝિસ એટલે આધાર. મિનિમલ એટલે નહિવત, ઓછામાં ઓછું. એક્સપોઝર એટલે ખુલ્લું મૂકવું. ઇન્ઝ્યોર, ઇન્ઝ્યોર એટલે શું? ખાતરી કરવી. તો આ હતા એના અઘરા શબ્દો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ, જો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. We have our tools like racks and spade. અમારી પાસે સાધન તરીકે શું છે? ઓજાર તરીકે અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? હવે આ પ્રશ્નનો જવાબ શું આપે છે તે પહેલાં આપણે જોઈએ અઘરા શબ્દો. તો અઘરા શબ્દોમાં જોઈએ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે શું? સાધન. સેફ્ટી એટલે સલામતી. રેક, રેક્સ એટલે દાંતી અને સ્પ્રેડ એટલે શું? પાવડો. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આન્સર શું આપે છે તે જોઈએ. પ્રશ્ન શું હતો? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? જવાબ જોઈએ. We wear nose masks, sanitary gloves and carry racks and spade with which we collect the garbage and dump into collection bucket, which are taken to the garbage truck. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટોપમાં
ટ્રકમાં ઠલવાય છે. એ બધો કચરો પછી શેમાં થાય છે? કચરાની ટ્રકમાં ઠલવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીન લાઇક અર્થ મૂવર એન્ડ પ્લોક્લેન ટુ ડિઝલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ weeds and shrubs that are harmful. શું કહે છે? તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. તો આની અંદર અઘરા શબ્દો કયા છે? પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષા માટેનું સરંજામ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. બ્રીફલી એટલે ટૂંકમાં, ઇન શોર્ટ. ડમ્પ એટલે ઠાલવવું. બરાબર છે. ત્યારબાદ છે ડિઝલ્ટ એટલે કાદવ કાઢવો. વીડ્સ એટલે ઝાડવા. હાર્મફુલ એટલે નુકસાનકારક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે તે જોઈએ. વોટ ઇઝ યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિવ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? હવે એનો જવાબ જોઈએ. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાશ આઉટસાઇડ our homes. Next, we should reduce the amount of trash we generate. Straw, tissue, vapor, batteries, fast food junk, all this end up in lakes and they come from our homes. શું કહે છે કે પહેલાં તો ફર્સ્ટ એટલે શું? પહેલાં તો તમારે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડો, ઓછું કરવું જોઈએ. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિલ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. તો આમાં અઘરા શબ્દો જોઈએ. ઓપિનિયન એટલે શું? અભિપ્રાય. ત્રાસ એટલે કચરો. જનરેટ એટલે નિર્માણ કરવું. રિડ્યુસ એટલે ઓછું કરવું. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર ઓન એન્વાયરમેન્ટ કોઝ? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? શું કહેતો જવાબમાં? 4 hours of weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. This small beginning is more than enough to ensure large participation later. વીકેન્ડમાં એટલે કે અઠવાડિયામાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. બરાબર છે. અઠવાડિયાના અંતે શનિવારે અને રવિવારે 2 કલાક આપવા જોઈએ. આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. પાર્ટિસિપેશન એટલે શું? સહભાગી થવું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન કયો પૂછવામાં આવે છે તે જોઈએ. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? જવાબ શું કહે છે? યસ, હા. વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. શું કહે છે કે અમે યુવાન પ્રાણી પ્રેમીઓ
અમે યુવાનો છે ને જે પ્રાણી પ્રેમીઓ, વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો આમાં આપણે જોઈએ અઘરા શબ્દો. ફ્રેટર્નિટી એટલે શું? સંઘ, મંડળ. ફેલોશિપ એટલે શું? ભાગીદારી. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક. રિસર્ચર એટલે સંશોધન કરતા. વોલન્ટિયર્સ એટલે શું? સ્વયંસેવક. તો આ હતો અરુણ કૃષ્ણમૂર્તિનો પાઠ કે જેની અંદર આ રીતે એને કામ કર્યું અને પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કર્યા. તો આનો તમે અભ્યાસ કરજો, એક વખત પાઠ વાંચન કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય મને પ્રશ્ન પૂછજો, હું એનો જવાબ આપીશ. થેન્ક યુ.